હાલો જો દાબેલી બનાવવાની છે જબલું જોઈએ ના ના લાવ જબલામાં જ ના આજે મારે છે ને બ્લોગર બદલી ગયા હો વિડિયો શૂટ વાળા બેન બદલી ગયા છે આપણે પછી એને છે ને થોડીક વાર પછી લાવ્યો બ્લોગમાં પટાણી છે ને એમ કે કેમેરા પાછળ છે બનાવવા વાળા હામટા થઈ ગયા કા ખાવા વાળા ઘટે હાલો તો દાબેલી મેંડી ભરાવા જાય શેકાઈ ગઈ છે લાઈટ આવજાવ થાય છે પણ આપણે આ લેમ્પ એટલે વાંધો નથી અને જો ભક્તિ છે ને હંજવારી કાઢે એને વરગાડતી હતી મસ્ત મસાલો છે હો દેખીને ખાવાનું મન થઈ જાય ના ના પછી ભેગા જ બધા બેસી જાય જણું દઈ દે ને પેલા જમવા 2 લેમ્પ ચાલુ કર્યા છે એમ એટલે થોડુંક અંજવારી વધારે પડે હાલો તો હું મંડું ફટાફટ પાછી શેકવા ને જણું જમવા બેહાડી દઈએ હાલો ગરમા ગરમ દાબેલી ખાવા હા ઓ ઠંડુ વાતાવરણ છે ને ગરમા ગરમ દાબેલી વરસાદ જેવું એટલે આમ ચટડ પટડ ખાવાની મજા આવે કા મમ્મી મને તો આમ વાત આટલી ના જાવ બહુ ભાવે છે બહુ ભાવે કઢી કોણ ખાય હવે કઢી જાય હેઠવાડામાં કઢી મીઠી દાબેલી સામે કઢી લઈને કામ કરો તમે ના ખાવ કઢી ખાય મીઠા નહીં છે ખીર દે થોડા જાતા હો બધા આ તો પ્રોગ્રામ ગોઠવીએ ને એટલે આપણે જે સુની લઈને ગોઠવવાનું એ ના હે એ વસ્તુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો છે ને વાગી ગયા છે 8 વાગવા આવ્યા 8 માં થોડીક વાર છે અને આ હાલે છે હીરામાં મારે કાઢી કીધા કોઈ મજા આવી દાબેલી ખાવાની વિડિયો ને કોઈ જાડી ખાતા તે હાલો તો વણેલા ગાંઠિયા સંભારા લઈ લ્યો અને 2 જાતના સંભારા છે અને ચટણી આકીના ગાંઠિયા છે જયદીપ બે ભેગા પેલા મહેમાન આવી તે તો મહેમાન આવી હગે એવું કઈ ના આવે કેવા લાગ્યા જયદીપ ગાંઠિયા અટાણામાં બહુ ભાવે ને પણ આપણે 3 દી થયા બે છે ને બિનભાઈ એક દી સમોસા ને એક દી દાબેલી આજ ગાંઠિયા થઈ કઈ ના જાય માથે તો 3 જ ગાંઠિયા ખૂટ્યા જો આ બધા ચાલુ કર્યું ને તમારે પૂરું થયું ડુંગળી મોયરી ને ભાઈ ચટણી આ ચટણી છે ને બહુ ફેમસ મને છે ને ગાંઠિયા જો ખાવ ને વણેલા કોયલા ગમે માર ભેગી ડુંગળી જોઈ ડુંગળી વગર મને ગાંઠિયું કરે જ ના ઉતરે એ મસાલા સંભારા બધું હોય તોય મરચા છે પછી 2 જાતના સંભારા હે રોજના ગાંઠિયા ખાવા જાવ તો એ ડુંગળી સાંભળે હે કહેવાય ને કે સંભારો ના દે કઈ નહીં ડુંગળી દ્યો જો એક આ ચટણી પડી છે હાઈની અને એક આ ચટણી એક આ મીઠી ચટણી ભાઈ ચટણી મલક પડી ફ્રીજમાં રાખી દઈ લાઇટ આવી જાય ને તો સારી વાત એમ તો જરા ઠંડી છે ફ્રીજમાં મીઠી ચટણી રાખી દેજો બેન ઓલરેડી છે ને આપણે કંઈક પણ
ચાલી બાકી પૂરી બનાવીને માથે બટેકાનો લૂંદો રાખીને ચાલી બાકી દાયરમના દાણા રાખી અને જયદીપ કેમ મારો એ નખાવડો છે જા છોકરો. હાલો તો હવે કુચું કુચું ચાલુ હલર ચાલુ થઈ ગયું છે. અમારા ઘરમાં ખાવામાં હે ને મને કોઈ ટક્કર મારે નહીં. તો એ ટીટી ને ટીટી મારી 3 જ ગાંઠિયા ખૂટ્યા બોલ વાતમાં. બાકી બધા છે ને જે વાઇટ કમ નાખ જો મિત્રો હે ને તમે જરાક મને કોમેન્ટમાં કહેજો વાસી દે હીલા મને તો નથી આવડતી પણ એટલું મને કહેજો કે ખાઈ ખમે કે નહીં. એ તો ખમે બધાને ખબર હોય ઘણે પણ ના ખવાય તો હાંજે પછી હું મને મેળી નહોતું ને ઉલટી થઈ ગઈ હતી. ના મારે બીવાય ને હરખો કર દે. લેવો જ પડે ને. આમ ભાઈ હવે જ આવજો તો હવે આમ મારા પાસે ખાઈને ખાયો નથી. હાલો તો વાગી ગયા છે 11:30 અને મારી મમ્મી બેહી ગઈ છે સુલે. મારા હાથ ધ્રુજે છે તો મને છે ને 2 દી થયા શું કહેવાય આમ મેળી નથી આમ તાવ કે એવું કંઈ નથી. 3 રોટલાનો લોટ ભેગો બાંધી નાખ્યો બોલો બાજરાનો લોટ બાંધ્યો એવું છે. તો આપણે બેસી ગયા છીએ જમવા. રોટલો અને આ ઓલા ગાંઠિયાનો સંભારો આવ્યો હતી અને આ છે સિંગ અને સેવ વેફર શાક ને એક મારે ઘટે છાશ ને જા ભાઈ પાછો અટાણે અહીંથી ગાંઠિયા ખૂટ્યા નહીં. હવારી ખાધા બપોરી ખાધા તો ખૂટ્યા નહીં. હાલો તો વાગી ગયા છે 12 અને જે આપણે આગળ જજી ભેહું નાખ્યું ને ત્યાં ભેગો વરસાદ ચાલુ થઈ ગયો. એમ તો અડધું જ ખાઈ લીધું તો હજી અડધું એમને બાકી છે. અમુક ધીર્યું હોય ને અમુક ગાય ખાતી હોય ને તો વાંધો ના આવે. બાકી જો ભૂકો પલરે પણ તતા લગભગ ખાઈ જાય વાંધો નહીં આવે. આમાં શેરુડું અહીં હોઈ ગયું શેરું એને હે ને વાછટ આવે ને તો મજા ના આવે. હા જો હોય ડાયરેક્ટ બેસી ગયો. હાલો તો જો બધાય દાણામાં હે ને દવાનો પટ મારી દીધો ને જરીક વાર અહીં રાખ્યા છે હુકવવા. 5 વાગે પાછા બધા ભરલે હું આ બધા આ 3 મોટા ખેતરના હે ને આ વાડીના હે તો આપણે કાલ વાવવાનું છે. કાં જયદીપ? હા ને આપણે ઓલી 20 ની જારી હે કે વાવે? હા એટલે આજ ન કરે. હા એટલે પછી આ રહી અને આપણે 30 ની જારી છે એટલે કાલ સવારમાં આપણું થાય મુહૂર્ત. આજ વરસાદ આવી ગયો ને બપોર પહેલા. હાલો 3 વાગી ગયા છે. બાકી આપણે બધી તૈયારી જ છે વાવણીની. ત્યાં કે સાથિયા કરવાનું ને ઓલું હોય ને મગનો હાથીઓ ને બધું ત્યાં જ રાખ્યું આપણે થારી કાલ હવારી પછી અડતબડિયો ના થાય. અને વાવણીયા બનાવી લીધા મેન જઈતી પેજ હવારમાં જ. તો જો હવે આ બધા કણ હુકાવવા રાખી દીધા છે અહીંયા ને હાલો બીજું આડાનું કામ મંડી કરવા.